સુરતના ડુમસ બીચ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી. ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાને ત્યાં તપાસ હાથ ધરી. 68 એકમ પર ખાદ્ય સામગ્રીના 103 સેમ્પલ લીધા. 51 એકમને નોટિસ. સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ પણ 674 એકમ પર તપાસ હાથ ધરાઈ. સુરતમાં ઉઘરાણીથી કંટાળીને મહાપાલિકાના કર્મચારીએ આપઘાત કર્યાનો આરોપ. બેંક કર્મચારીઓ ફોન કરીને માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારનો આરોપ. અમરોલી પોલીસે ગુનો નોંધીને હાથ ધરી વધુ તપાસ. લાલો ફિલ્મની સ્ટારકાસ્ટને સામાજિક આગેવાન કાજલ હિન્દુસ્તાનીની અપીલ. અસરગ્રસ્ત પરિવારને ફિલ્મી સ્ટારકાસ્ટ કરે મદદ. સમાજમાં ઉદાહરણ બેસાડવાની ગણાવી નૈતિક જવાબદારી. જે ઘરમાં શૂટિંગ થયું એ ઘરના લોકોને ફિલ્મની સ્ટારકાસ્ટે કોઈ રકમ ન ચૂકવી હોવાનો છે આરોપ. જૂનાગઢના ગિરનાર રોપવે પર ભારે પવન ફૂંકાતા બંધ કરવામાં આવ્યું. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી નિર્ણય. પવનની ગતિ સામાન્ય થતાની સાથે જ રોપવે સેવા ફરી કાર્યરત કરાશે. કચ્છના પશ્ચિમ વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર. મોડી રાત્રે અનુભવાયો હતો આંચકો. આતંકવાદી ગતિવિધિઓને ડામવા એનઆઈએની સઘન તપાસ. દેશભરમાં 22 જગ્યાએ દરોડા. હરિયાણા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એનઆઈએની રેડ. ગેરકાયદે હથિયાર અને બોમ્બ મળવાના કેસ મુદ્દે થઈ રહેલી તપાસ બાદ રેડ. શંકાસ્પદ ઠેકાણાઓની ઊંડાણપૂર્વક થઈ રહી છે તપાસ. ગુજરાત એટીએસે 2 આરોપીઓની કરી ધરપકડ. પાકિસ્તાન માટે જાસૂસી કરનાર દમણથી એક મહિલા અને ગોવાથી એક પુરુષને દબોચ્યા. સેનામાં સુબેદાર રહી ચૂકેલા AK સિંહ અને રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની એટીએસે કરી ધરપકડ. DGCAએ ઇન્ડિગો એરલાઇન્સ પાસેથી ફ્લાઇટની અનિયમિતતા અને ખામીઓ અંગે રિપોર્ટ માંગ્યો. છેલ્લા 2 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા અને રદ થતા મુસાફરો થઈ રહ્યા છે પરેશાન. નવેમ્બર મહિનામાં 1232 ફ્લાઇટ કરી હતી રદ. વડોદરાથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ. વડોદરાથી મુંબઈ, ગોવા, દિલ્હી અને હૈદરાબાદની ફ્લાઇટ રદ. ઓપરેશનલ અને ટેકનિકલ કારણો જવાબદાર હોવાનો ઇન્ડિગો એરલાઇન્સનો બચાવ. મુસાફરોને સ્ટેટસ ચેક કરવા અપીલ. ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી પકડાયો. મોડાસાના ગણેશપુરામાં પોલીસના દરોડા. ગોડાઉનમાંથી મળી આવી ચાઇનીઝ દોરીની 480 ફિરકીઓ. 2,40,000થી વધુના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ. સુરતમાં શાળા પ્રવાસ માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા. પ્રવાસ માટે શાળા વાલીઓને નહીં પાડી શકે ફરજ. 15 દિવસ પહેલા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી લેવી પડશે મંજૂરી. બસમાં ફાયર સેફટી અને ફર્સ્ટ એડ કીટ ફરજિયાત રાખવાનો પણ આદેશ. સુરતમાં 80માંથી 21 શાળાઓની માન્યતા રદ કરવા ડીઈઓની ગુજરાત બોર્ડની ભલામણ. પૂર્વ ડીઈઓની ખોટી સહી કરીને કરાયા હતા 25 જેટલી શાળાના રેકોર્ડ સાથે ચેડા. ડીઈઓ કચેરીના ઇન્સ્પેક્ટર સહિત અન્ય કર્મચારીની મિલીભગત. તપાસ દરમિયાન સામે આવી ગંભીર ગેરરીતિઓ. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતમાં નોંધાઈ વધુ એક ફરિયાદ. સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગે અલ્પેશ ટોંડા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી. ધમકી અને બદનામ કરવાનો આરોપ. અત્યાર સુધીમાં કીર્તિ પટેલ સામે નોંધાયા છે 10 ગુના. મહીસાગરના કડાણા તાલુકામાં ફરી એકવાર MGVCL વિભાગના વીજ વાયરો ચોરાયા. લાલખાટ, મુવાડી, નાના મુવાડા, સિંગવડના જીંજવા સહિતના ગામોમાંથી 74,661ની કિંમતની વીજ વાયરોની ચોરી. કડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરતમાં એસીબીની સફળ ટ્રેપ. DGVCL કચેરીના સિનિયર ક્લાર્ક લાંચ લેતા પકડાયા. કમર્શિયલ વીજ મીટર લગાવવા માંગી હતી 70,000ની લાંચ. સિનિયર ક્લાર્કની સાથે લેબર કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ. સુરત એરપોર્ટ પરથી 2 શખ્સ 5 કિલો ચાંદી સાથે ઝડપાયા. દુબઈથી સુરત 10 લાખની કિંમતના 5 કિલો ચાંદી લઈ આવતા ઝડપાયા. ખીદરાણી મસજજાદ અને શેખ અફતાબ અહમદની અટકાયત બાદ છૂટા કરાયા. સુરતમાં 8.20 કરોડના હીરાની છેતરપિંડી કરનારની ધરપકડ. રોનક ધોળિયા નામના આરોપી પકડાયો. 21 વેપારી પાસેથી હીરા ખરીદીને ચૂકવણીના વાયદા કર્યા. સમગ્ર કેસમાં 6 આરોપીની અગાઉ થઈ ચૂકી છે ધરપકડ. ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો રોનક. સુરતમાં જાહેરનામા ભંગના ગુના બદલ 22 હોટલ સંચાલક અને દુકાન માલિકો સામે કાર્યવાહી. સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના છતાં નહોતો થતો અમલ. અગાઉ શહેર પોલીસ સાથેની બેઠકમાં સીસીટીવી લગાવવાની અપાઈ હતી સ્પષ્ટ સૂચના.
રાજ્યમાં વધુ એક મુન્નાભાઈ MBBS. કડીના કૈયલ ગામમાંથી નરેશ ગીરી નામના બોગસ ડોક્ટરની ધરપકડ. કોઈ પણ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ. તપાસ કરતા મળી એક્સપાયરી ડેટ વાળી દવાઓ. ચાઇનીઝ ફટાકડાની કરોડોની દાણ ચોરીનો પર્દાફાશ. મુન્દ્રામાં કસ્ટમ વિભાગની કાર્યવાહી. 4.17 કરોડના ચાઇનીઝ ફટાકડા પકડી લેવાયા. વોલપેપર તરીકે બતાવીને થતી હતી દાણ ચોરી. નકલી નોટનું નેટવર્ક પકડી પાડતી પાટણ LCB. સિદ્ધપુરમાં ક્રાઇમ બ્રાન્ચે ગોઠવી હતી વોચ. 500, 100 અને 20 રૂપિયાના દરની નકલી નોટ જપ્ત. એક આરોપીની અટકાયત. 6.5 લાખથી વધુની નકલી નોટ જપ્ત. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા ઉપર રેડ. સાયલાના વટાવચ ગામની સીમમાં લીઝની આડમાં થતી હતી ખનીજ ચોરી. સાયલા પોલીસ અને ખનીજ વિભાગની સંયુક્ત રેડ. 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. રાજકોટના ક્રિસ્ટલ મોલમાં થયેલી અવ્યવસ્થાના મુદ્દે લાલો ફિલ્મની ટીમની પણ વધશે મુશ્કેલી. મોલમાં હાજર સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પોલીસનું તેડું. નિવેદન સંતોષકારક નહીં હોય તો થશે જાહેરનામા ભંગની ફરિયાદ. અગાઉ મોલના મેનેજર સામે નોંધાયો છે જાહેરનામા ભંગનો ગુનો. અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ. માગસર સુદ પૂનમના દિવસે મોટી સંખ્યામાં આવ્યા શ્રદ્ધાળુઓ. ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો. મંદિરને કરાયો રંગબેરંગી ફૂલોનો શણગાર. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલની તૈયારીઓ પૂર્ણ. સ્વદેશી પ્રોડક્ટને અપાશે વધુ મહત્વ. 5મી ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આયોજન. શહેરના એરપોર્ટ પર પણ બનાવાયા અલગ કાઉન્ટર. 8,000થી વધુ વ્યવસાયીઓ જોડાયા શોપિંગ ફેસ્ટિવલમાં. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વામિનારાયણ સંસ્થાએ પ્રમુખ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ તરીકેની પદવી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ. 100 સંતો અને 1000 સ્વયંસેવકોએ તળાવમાં શરૂ કરી તૈયારીઓ. અમદાવાદના પાર્ટ સર્કલ નજીક બની રહેલા કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ. ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે લોડ ટેસ્ટિંગની કામગીરી. 120 કરોડના ખર્ચે તૈયાર થયો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ. બ્રિજને કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકોને મળશે મુક્તિ. વડોદરાના બાગ બગીચાઓમાં પ્રવેશ માટે કોર્પોરેશને ફરજિયાત કર્યું રજીસ્ટર. બીજી તરફ વડોદરાની ઓળખ સમા કમાટી બાગને બચાવવા વોક ફોર જસ્ટિસ નામથી આંદોલન. મોર્નિંગ વોકર્સ અને મુલાકાતીઓએ કર્યો વિરોધ. રજીસ્ટરનો નિર્ણય પરત લેવા માંગ. રશિયાના રાષ્ટ્રપતિ 2 દિવસના ભારત પ્રવાસે. એરપોર્ટથી સીધા જશે પ્રધાનમંત્રી નિવાસ. રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં પ્રાઇવેટ ડિનરનું ખાસ આયોજન. ભારત પ્રવાસ પહેલા જ પુતિને કર્યા હતા ભારતના વખાણ. મમતા બેનર્જીના ફરી SIR પર પ્રહાર. મતદારોને હેરાન કરવા માટેનું ગણાવ્યું કાવતરું. મમતા બેનર્જીએ સમગ્ર કેન્દ્ર સરકારને ગણાવી જવાબદાર. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી વેરિફિકેશનને મુદ્દે ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ. પશ્ચિમ બંગાળમાં SIRની કામગીરીને લઈ સવાલ ઉઠ્યા. 200થી વધારે બૂથ પર એક પણ મૃત મતદાર, ડુપ્લિકેટ કે ડબલ વોટ તેમજ ટ્રાન્સફર વોટ વિશે માહિતી નથી થઈ જાહેર. બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી પાસે યોગ્ય તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ. નોઈડામાં મહિલા BLO સાથે અભદ્ર વર્તનનો વિડીયો સામે આવ્યો. સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ. નશાની હાલતમાં એક વ્યક્તિએ મહિલા BLOને ધમકી આપી. મહિલાની સમજાવટ છતાં બૂમો પાડતો રહ્યો આરોપી. પોલીસે ફરિયાદને આધારે કરી ધરપકડ. મુંબઈમાં જૈન સમાજની યોજાશે રેલી. જીવદયા અને કબૂતર બચાવો અભિયાનની શરૂઆત કરાશે. 7 ડિસેમ્બરે કોલાબા જૈન મંદિરથી શરૂ થશે પદયાત્રા. જૈન મુનિ નિલેશ ચંદ્ર મહારાજ લેશે પદયાત્રાની આગેવાની. દિલ્હી સરકારના પ્રયાસ છતાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો નહીં. દિલ્હીના આનંદ વિહાર, અક્ષરધામ, ITO સહિતના વિસ્તારમાં હવાની ગુણવત્તા અતિ ખરાબ શ્રેણીમાં. નોઈડા, ગાઝિયાબાદમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાં. દિલ્હીમાં વધતા પ્રદૂષણ સામે રાજ્ય સરકાર એક્શનમાં. પ્રદૂષણને ઇમરજન્સી સમજીને પગલાં લેવા પ્રશાસનને આદેશ. કોઈ સરકારી સંસ્થાન પ્રદૂષણના મુદ્દે ઢીલાશ દાખવશે તો થશે કાર્યવાહી. દિલ્હીના મુખ્યમંત્રીએ સરકારી સંસ્થા વિરુદ્ધ FIR દાખલ કરવા સુધીનો આપ્યો આદેશ. જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળોએ વધી પ્રવાસીઓની ભીડ. ઊંચાઈવાળા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું. ગુલમર્ગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા. બરફવર્ષાની મજા માણી.
ડીકે શિવકુમારની દિલ્હી મુલાકાત પર બોલ્યા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. વોટ ચોરી રેલીમાં સામેલ થવાનું ઔપચારિક આમંત્રણ ન મળ્યાનો કર્યો દાવો. આમંત્રણ નહીં મળે તો દિલ્હી નહીં જાય સિદ્ધારમૈયા. નાસ્તા પોલિટિક્સ બાદ બંને વચ્ચે સબ સલામત છે કે કેમ તે અંગે સવાલ. આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ પ્રેમીઓ અને સંરક્ષવાદીઓને શુભેચ્છા આપી. 3 વર્ષ પહેલા શરૂ કરેલા પ્રોજેક્ટ ચિત્તાની સફળતા વિશે વાત કરી. પ્રાણીઓના રક્ષણ માટે મજબૂત પ્રયાસો અંગે કર્યા પ્રોત્સાહિત. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો સમાજવાદી પાર્ટીને ઝટકો. પંચાયતની ચૂંટણી એકલા હાથે લડવાની કરી જાહેરાત. રાહુલ ગાંધી બૂથ લેવલ સુધી પક્ષને મજબૂત કરવા માંગતા હોવાની રણનીતિ. પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષને અપાઈ વ્યાપક સત્તા. બિહાર બાદ મિશન બંગાળ પર પ્રધાનમંત્રી મોદી. ભાજપના સાંસદોને આપ્યો જીતનો મંત્ર. તૃણમૂલ કોંગ્રેસની સામે મજબૂતીથી લડવાની સાંસદોને સલાહ. વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે કોઈ કચાશ ન રાખવા પ્રધાનમંત્રીની તાકીદ. વકફ સંપત્તિના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડતી હોવાનો મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો દાવો. સરકારે લોન્ચ કરેલા ઉમ્મેદ પોર્ટલમાં વકફ સંપત્તિના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી. 5મી ડિસેમ્બર છે રજિસ્ટ્રેશન માટેની ડેડલાઇન. સરકાર અને કોર્ટે સમયમર્યાદા લંબાવવાનો કર્યો છે ઇનકાર. શ્રીલંકામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડાઈ રહી છે ખાદ્ય સામગ્રી. ભારતીય જવાનો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં ખડે પગે. મદદ પહોંચાડવા માટે લેવાઈ રહી છે MI-17 હેલિકોપ્ટરની મદદ. એક દિવસમાં લગભગ 9 ટન રાહત સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરાઈ. શ્રીલંકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું સતત રેસ્ક્યુ ઓપરેશન. C-17 હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરાયા 60 ટન વજનનો બેલી બ્રિજ. પૂરગ્રસ્ત વિસ્તારમાં તૂટી ગયો હતો બેલી બ્રિજ. હવે ભારતીય જવાનો જ કરશે પુનઃનિર્માણ. અમેરિકાના શિકાગોમાં ગુજરાતીની હત્યા. વડોદરાના 67 વર્ષીય વૃદ્ધની તેની જ દીકરાએ હત્યા કરી. લાંબા સમયથી પિતા પુત્ર વચ્ચે વિવાદ હતો. હત્યા બાદ દીકરાએ સામે ચાલીને જ પોલીસને ફોન કર્યો. હેવાન દીકરાની ધરપકડ. સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટરની ટીમના મૂળી તાલુકામાં દરોડા. ભેટ ગામમાં ગેરકાયદે ચાલતા કોલસાના 16 કુવાઓનો પર્દાફાશ. 2,87,00,000થી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત. ખાણમાં કામ કરતા 16 શ્રમિકોને સુરક્ષિત રીતે કઢાયા બહાર. જપ્ત કરાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી. ચોટીલાના નાવા ગામમાં મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. LCBએ એક આરોપીની કરી ધરપકડ. ચોરી કરેલા દાગીના અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત. આરોપીની ઓળખ જયંતિ પારઘી તરીકે થઈ. હજુ એક આરોપી છે ફરાર. રાજકોટની પેન્ડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર રાજેશ સિંઘ ઉર્ફે રાજુ રાજાવત સકંજામાં SOGએ મધ્યપ્રદેશના ભીંડમાંથી કરી ધરપકડ. હથિયાર ક્યાંથી લાવીને કોને કોને આપ્યા તે અંગે તપાસ શરૂ. નવા સુવિધાસભર આવાસ ફાળવ્યાના 1 મહિના બાદ પણ આવાસમાં રહેવા નથી પહોંચ્યા મોટાભાગના ધારાસભ્યો. ગાંધીનગરના સેક્ટર 17માં તૈયાર થયેલા નવા MLA ક્વાર્ટરમાં માત્ર 20 ધારાસભ્યોએ જ મેળવ્યો કબજો. મોટાભાગના ધારાસભ્યોને વિધાનસભામાંથી નો ડ્યુ સર્ટિફિકેટ લેવાનું બાકી. GPSCએ જાહેર કરેલી શિક્ષણ સેવાની ભરતીમાં 1,236 શિક્ષકો નહીં કરી શકે અરજી. વર્ગ 2ની જગ્યા માટે શિક્ષક 5 વર્ષ જરૂરી, પણ 1,236 શિક્ષકોને 25 દિવસ ખૂટતા શિક્ષણ મંત્રીને છૂટછાટ આપવા રજૂઆત. GTUમાં અધિકારીને PhD પૂરી કરવા નિયમથી વધુ સમય અપાતા થયો વિવાદ. 2016માં પ્રવેશ બાદ 2022માં PhD પૂરું થવું જોઈએ, છતાં 2 વર્ષથી પણ વધારે છૂટ આપી દેવાતા અનેક તર્ક વિતર્ક. નર્સિંગમાં 50%થી વધારે બેઠકો ખાનગી કોલેજોએ ભરી પોતાની રીતે. નર્સિંગના 3 કોર્સમાં સરકારી પ્રવેશ પ્રક્રિયામાં 14,364 અને વેકેન્ટ મેનેજમેન્ટ કોટામાં 14,972 બેઠકો ભરાઈ. વધુ 3 રાઉન્ડ કરાયા બાદ પણ નર્સિંગમાં સરકારી કોલેજમાં 100 જેટલી બેઠકો રહી ખાલી. SIR વચ્ચે 14 લાખ વિદ્યાર્થીઓનું બર્થ સર્ટિફિકેટ મુજબ શિક્ષકોને મેપિંગ કરવા આદેશ. આરોગ્યનું બર્થ સર્ટી, આંગણવાડીનો ડેટા અને શાળામાં પ્રવેશનો ડેટા ચકાસવો પડશે. PM ફેમિલી કેર ટ્રેકિંગના પાયલોટ પ્રોજેક્ટ માટે SSAનો આદેશ. સરકારમાં વર્ગ 1 અને 2ની ભરતી પરીક્ષાઓના પરિણામમાં વિલંબ કરતી ગુજરાત જાહેર સેવા આયોગની GARCએ કરી જબરદસ્ત આલોચના.
અલગ અલગ વિભાગોની ભલામણ બાદ ભરતી માટે જાહેર ખબરથી લઈ રિઝલ્ટ ડિક્લેર કરવા સુધીમાં જીપીએસસી લગાડે છે ઓછામાં ઓછું 470 દિવસનો વિલંબ. છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીએ 3023 ઓછી જગ્યા માટે કરી ભલામણ. તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાયની 3,39,000 ખેડૂતોને 1,098 કરોડની ચૂકવાઈ રકમ. કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય માટે અત્યાર સુધીમાં 29,80,000થી વધુ મળી છે અરજીઓ. અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ચૂકવાતી રહેશે સહાય. આગામી મહિનામાં સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં યોજાશે એક દિવસની વાયબ્રન્ટ સમિટ. રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરીએ યોજાનાર રિજિયોનલ કોન્ફરન્સ પૂર્વે લેવાયો મહત્વનો નિર્ણય. જામનગરમાં 13, ભાવનગરમાં 19 અને ગીર સોમનાથમાં યોજાશે 15 જાન્યુઆરીએ કોન્ફરન્સ. 7મીએ યોજાનાર ધાર્મિક કાર્યક્રમને પગલે દિલ્હી અમદાવાદનું વન વે એરફેર 5 થી 6 ગણું વધીને પહોંચી 24,000 પર. લંડનથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં 20% વધારો. તો મુંબઈથી અમદાવાદની ટ્રેનોમાં પણ 100થી વધુનું વેઇટિંગ. શહેરની મોટાભાગની હોટેલો થવા લાગી હાઉસફુલ. નવી આધાર એપમાં ઘરે બેઠા જ મોબાઈલ નંબર બદલી શકાશે. ટૂંક સમયમાં સરનામું, નામ અને ઈમેલ આઈડી પણ અપડેટ કરવાની નવી એપ પર મળશે સુવિધા. યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયાએ નવી ડિજિટલ સર્વિસની કરી જાહેરાત. હવે દેવાની આડઅસર જાણવા દેશભરની તમામ રિટેલ અને હોલસેલ દવાના સ્ટોર્સ પર નિર્ધારિત QR કોડ અને ટોલ ફ્રી નંબર 1800-180-3024 દર્શાવવો ફરજિયાત. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંસ્થાએ નિયમની અમલવારી માટે દરેક રાજ્યના ડ્રગ લાયસન્સિંગ ઓથોરિટીને કર્યા આદેશ. વર્ષ 2024-25માં ભાજપને અલગ અલગ ટ્રસ્ટો પાસેથી 959 કરોડ રૂપિયાનું મળ્યું દાન. તો કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટો પાસેથી 313 કરોડ રૂપિયાનું દાન. ટાટા ગ્રુપની પીઈટીએ કુલ 959 કરોડના દાન પૈકી 83% રકમ ભાજપને ફાળવી. કોંગ્રેસને 77.30 કરોડ રૂપિયાનું આપ્યું ફંડ. સ્ટેટ સાયબર સેલની તપાસમાં 30 બેંક ખાતા સામે મળી 719 કરોડના સાયબર ફ્રોડની 1,447 ફરિયાદ. સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 11 આરોપી સામે નોંધાઈ ફરિયાદ. ભાવનગરની ઇન્સેન્ટ બેંકમાં જમા 8 કરોડની તપાસમાં અન્ય બેંક ખાતાની મળી વિગતો. અમેરિકામાં ફરી ગન કલ્ચરનો આતંક. મેરીલેન્ડ ફૂડ કોર્ટમાં ફાયરિંગથી અફરાતફરી. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મૃત્યુ. હુમલાખોરની થઈ રહી છે શોધખોળ. ફાયરિંગનું કારણ અકબંધ. અમેરિકામાં હિમવર્ષાના કારણે મુસીબત યથાવત. ન્યૂ હેમ્પશાયરમાં ભારે હિમવર્ષા. રસ્તા પર જામ્યા બરફના થર. વાહનોની ગતિ અટકી. રસ્તા પર જામેલો બરફ હટાવવામાં લાગ્યા કર્મચારીઓ. જનજીવનને હિમવર્ષાના કારણે અસર. રશિયા યુક્રેન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો મહત્વનો દાવો. રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા માંગતા હોવાનો ટ્રમ્પના સલાહકારોનો મત. અમેરિકાના પ્રતિનિધિ મંડળે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી બેઠક. યુદ્ધ રોકવા અંગેના સંભવિત પ્રયાસ અંગે થઈ ચર્ચા. અમેરિકાએ આપેલા શાંતિ પ્રસ્તાવ પર ફરી વલણ બદલતા યુક્રેનના રાષ્ટ્રપતિ. અત્યારે શાંતિ પ્રસ્તાવ સાચી દિશામાં આગળ વધી રહ્યાની કરી વાત. અમેરિકાના પ્રયાસને બિરદાવ્યો. થોડા સમય પહેલા અમેરિકાએ આપેલા 28 મુદ્દાના કાર્યક્રમની ઝેલેન્સ્કીએ કરી હતી ટીકા. અમેરિકા અને ચીન વચ્ચે ફરી વધી શકે છે ખટરાગ. વેનેઝુએલાના સમર્થનમાં ઉતર્યું ચીન. અમેરિકાની વેનેઝુએલામાં દખલગીરીને ગણાવી અયોગ્ય. ચીનના વિદેશ મંત્રીએ કર્યો વિરોધ. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે BCCIએ જાહેર કરી ભારતીય ટીમ. વનડેમાંથી આરામ આપીને જસપ્રીત બુમરાહને T20માં કરાયો સામેલ. તો હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની પણ ટીમમાં વાપસી. 9 ડિસેમ્બરથી શરૂ થશે T20 સિરીઝ. રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે વિજય હજારે ટ્રોફી. કોહલીએ DDCAને તો રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને આપી જાણકારી. 24 ડિસેમ્બરથી અમદાવાદમાં શરૂ થશે ટુર્નામેન્ટ. નવા વર્ષના પહેલા મહિનામાં ટકરાશે 2 ગુજરાતી ફિલ્મ. રોમેન્ટિક થ્રિલરનો અનુભવ કરાવતી ફિલ્મ બેહદનો ફર્સ્ટ લુક રિલીઝ. તો જીવનના રંગો બતાવતી ફિલ્મ ચોરંગી 30 જાન્યુઆરીએ થિયેટરોમાં મચાવશે ધમાલ. સલમાન ખાન સાથે કામ કરવાની ચર્ચાને સાઉથના પ્રોડ્યુસર દિલ રાજુએ ફગાવી. સત્તાવાર નિવેદનથી સ્પષ્ટતા, સલમાન ખાન નહીં પણ અક્ષય કુમાર સાથે કરી રહ્યા છે ફિલ્મ.